હેમા સામાણી બ્લોગ. અત્યારે કેમ છો દ્વારકા? આઈ હોપ કે મારું દ્વારકા મજામાં જ હશે. હું પણ દ્વારકાની જ છું, તો મારું દ્વારકા મજામાં જ હોય ને. અમે અત્યારે જઈએ છીએ ભુજ, કચ્છ. અમારી બસ તૈયાર છે. હવે અમે બસ 5 જ મિનિટમાં અમારી બસ ઉપડવાની છે. જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે 3-4 દિવસનો અમારો પ્રોગ્રામ છે. સ્લીપિંગ બસ છે. અત્યારે 8 વાગે બસ ઉપડવાની છે અને એટલે સવારે અમે 6-7 વાગે પહોંચી જશું મસ્ત મજાના. હવે તમને ભુજના બ્લોગ આવશે થોડાક દિવસ માટે. અમે 3-4 દિવસનો પ્રોગ્રામ છે તો મસ્ત ત્યાં મજા કરશું. માતાના મઢે જવું છે. જોઈ ક્યાં ક્યાં પ્લાનિંગ તો બહુ બધો છે. હવે પહોંચી ગયા, હવે ક્યાં ક્યાં પહોંચી શકીએ છીએ. પટેલ બસમાં છીએ, ત્યાં જઈએ છીએ. હવે દ્વારકાને બાય બાય કરી દઉં છું. ન્યૂ યર જેવું ટ્રાફિક છે. અંદર ગામમાં તો બહુ ટ્રાફિક છે. જો અત્યારે હોટલ આગળ બહુ ટ્રાફિક છે. ચલો બાય બાય દ્વારકા. જલ્દી અમે પાછા આવી જશું. દ્વારકા હવે સિટી જેવું થઈ ગયું છે, રાજકોટ અમદાવાદ જેવું, કેમ કે અહીંયા બહુ ટ્રાફિક થઈ જાય. હવે દ્વારકા જેવું નથી, મોટું સિટી થઈ ગયું છે. અત્યારે અમે સ્વામિનારાયણ મંદિર આવ્યા છીએ. વાગે છે અત્યારે 6:30. ખૂબ જ ઠંડી છે. સ્વામિનારાયણ ટેમ્પલ બહુ મસ્ત ને બહુ મોટું ટેમ્પલ છે. જય સ્વામિનારાયણ. અહીંયા બધા ઉતારે છે. અમે 6 વાગે જ પહોંચી ગયા હતા. ઉતરીને ડાયરેક્ટ અહીંયા મેઇન મંદિર છે સ્વામિનારાયણનું મોટું મંદિર નવું, ત્યાં જ આવી ગયા છે. જય સ્વામિનારાયણ. અમે આવ્યા હતા તો મંદિર બંધ થઈ ગયું હતું, એટલે હવે પ્રસાદી પેલા લઈ લીધી ને. હવે દર્શન 3 વાગે પાછા મંદિર 3 વાગે ખુલશે. 1 વાગે મંદિર બંધ થઈ જતું હોય છે. તો હવે 3 વાગે દર્શન કરશું ને પછી પાછા અમે ભુજ જવા માટે રહેવાના થશું. જય મહાદેવ. અમે સવારે 10 વાગે ભુજથી નીકળ્યા હતા. અહીંયા આવતા અમારે 1 વાગી ગયો હતો. એ પછી મંદિર 1 વાગે ક્લોઝ થઈ જાય. પાછું 3 વાગે મંદિર ખુલે છે. અહીંયા પ્રસાદી પણ હોય છે, તો પ્રસાદી લઈ લીધી. હવે 3 વાગે માતાજીનું મંદિર દર્શન ખોલશું. માતાજી માટે પ્રસાદી લઈ લે ધરવા માટે ચૂંદડીને. સરસ છે. હું પહેલી વાર આવી છું માતાના મઢે દર્શન કરવા માટે. બધા રમકડા અને બધી દુકાન છે. સપુરા માડી મઢવાડી મારી માં. આયા સપુરા માડી મઢવાડી મારી માં. ગજની કુળ દેવી મઢવાડી મારી માં. ગજની કુળ દેવી મઢવાડી મારી માં. આયા સપુરા માડી મઢવાડી મારી માં. આ મંદિર તરફ જવાનો રસ્તો છે. આ માતાજીનું મંદિર છે, આશાપુરા માતાજીનું. માતાના મઢે આવતા ભાવિકો માટે અહીં ઉતારાની પણ વ્યવસ્થા આપેલી છે, જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. ટ્રસ્ટ દ્વારા ફ્રી ઓફ સેવા આપવામાં આવે છે. રૂમ તમને બપોરે 4 વાગે મળી જાય છે. આ બધી માર્કેટ છે.
જે માતાજીને ચડાવવા માટેની બધી વસ્તુઓ મળતી હોય છે. એ શેકેલો માવો છે. શેકેલો માવો છે, એના પેંડાવાળો છે. શું છે આનો પ્રાઇસ? 400 રૂપિયાનો કિલો. 400 રૂપિયાનો કિલો. બધી જાતના પેંડા છે. આ પણ ઈ જ છે ને? એ આ એનામાંથી બને ને વાર્તા લેતા આવે લાગતા. ને આ માવાના એ દેશી માવાના કાંઈ નથી. આનું શું છે? એ 400. દાબેલી મસાલો, કચ્છની ફેમસ દાબેલી પણ મળે છે. ચંદુભાઈ ભાનુશાળી અને શંભુભાઈ ભાનુશાળી. અહીંયા ચલણ લાગે છે કે લાઈવ થાબડીમાંથી પેંડા બનાવતા હોય છે. ઓક્સોડાઇઝના સેટ અહીંયા મળે છે મસ્ત મસ્ત. આપણે વેસ્ટર્ન્સ ઉપર પહેરવા હોય અને અહીંયા ટ્રેડિશનલ માટેના મળે છે. 130 પ્રાઇસ. અમારું યુટ્યુબ ચેનલ ખૂબ ગ્રોથ કરે મારી એ આશા છે. તે આશાપુરામાં અંદર ફોટોને કેમેરો લઈ જવાની મનાઈ છે. જો તમે કેટલું બધું ટ્રાફિક છે અત્યારે. 3:15 થયા છે, ખૂબ ટ્રાફિક છે. હજી તો સવારે બધા લોકોએ દર્શન કરી લીધા છે. આ બપોર પછીનું ટ્રાફિક છે. બહુ સરસ દર્શન થઈ ગયા માતાજીને. હું પહેલી વાર આવી. જય આશાપુરામાં માતાજીની ધજા ફરકે છે. જતી કેવા છે દર્શન? મસ્ત થઈ ગયા ને. જતીન તો કેટલી વાર આવી ગઈ? જતીન તો ચાલીને આવ્યા છે. ભુજથી ચાલીને 2 થી 3 વાર ચાલીને આવ્યા છે. ભુજથી 100 કિલોમીટર થાય. ચાલીને બધા ફ્રેન્ડ સાથે આવતા દર્શન કરવા માટે. આ ક્યારે નોરતામાં આવતા ને? નોરતામાં દર્શન કરવા આવતા, ચાલીને આવતા. 100 કિલોમીટર થાય ને? 100 કિલોમીટર થાય ને? ભુજથી અહીંયા 100 કિલોમીટર થાય માતાને માટે ચાલીને આવતા. 2 દિવસમાં ચાલી લેતા હતા. ચાલો હવે અમે પાછળ બસ છે અમારી હમણાં 4 વાગ્યાની. તો હવે બસ માટે અમે નીકળશું. અહીં સ્કૂલના ટૂર પણ આવતા હોય છે. જો આ બધા પોરબંદરથી ટૂર આવેલું છે. આ છોકરાનું ગ્રુપ છે.
અને આ છોકરીનું ટૂર છે બધીનું, બધા પોરબંદરથી આવેલા છે એટલે ટૂર પણ આવતો હોય છે. અત્યારે અમે શિયાળામાં દ્વારકામાં પણ ટૂર આવ્યું છે. પોરબંદરનું ટૂર આવેલું છે બધી છોકરીઓનું. કઈ સ્કૂલની છો? મને કઈ સંભળાણું ને, એક જણી બોલો તો મને સમજાય. સરસ, વેરી ગુડ. દર્શન થઈ ગયા ને? સાથે બોલ્યું છે જય આશાપુરામાં. બોલો આશાપુરા માત કી જય. પછી આશાપુરા માતા મઢની બાજુમાં આવેલા પર્યટન સ્થળોની યાદી છે. કોટેશ્વર મહાદેવ, જેસલ તોરણની માતાજીની બાજુમાં મંદિરની બહાર નીકળીએ ત્યાં હિંગળાજ માતાજીનું મંદિર પણ આવેલું છે. હિંગળાજ માતાજી, એમના પણ દર્શન તમે આશાપુરા માતાજીના ગેટમાંથી બહાર નીકળો ત્યાં તમને દર્શન થઈ જશે. માં હિંગળાજ માતાજીનું મંદિર છે. જય હિંગળાજ માતાજી. ચાલો, વિડીયો મારો પસંદ આવે તમારે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વધુને વધુ આ વિડીયો લોકો સુધી શેર કરજો. જય આશાપુરા માતાજી.